હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે હું દાળ ફ્રાય તડકા બનાવી રહી છું. તો જો આની અંદર મેં દાળ બાફી લીધી છે. એમાં તુવેરની, મગની, અડદ, ચણાની દાળ અને મગની મોગર એમ 5 દાળનું મિશ્રણ મેં કરીને બાફી લીધી છે. પણ હવે આ દાળને વલોણી મારવાની નથી, કારણ કે એના આપણે આ રીતે દાણા દેખાય એવી દાળ રાખશું તો જ આપણને મજા આવશે ખાવાની. બરાબર, હવે એને વઘારી દઈએ. જો વઘારવા માટે મેં આની અંદર ઘી અને તેલ બંનેનું મિશ્રણ લઈ લીધું છે. હવે આ વઘારિયામાં આપણે 2 વઘાર કરવાના છે. તો આપણે પહેલો વઘાર કરીશું. લસણ પકડાઈ જાય એટલે પછી આપણે એની અંદર ડુંગળી પણ નાખી દઈશું. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે ડુંગળી સાતળતી વખતે જ આપણે એની અંદર હિંગ નાખીશું, પછી થોડીક હળદર પણ નાખીશું અને થોડુંક મરચું નાખીશું, કારણ કે આપણે 2 વઘાર કરવાના છે. બીજા વઘારમાં પણ આપણે મરચું નાખવું જ પડશે. અને આ વઘાર આપણે એની અંદર ઇનવિઝિબલ કરી નાખવાનો છે, દાળમાં મિક્સ કરવાનો છે. એટલે આને આપણે દાળમાં પહેલી વખત નાખીશું ત્યારે એને ઇનવિઝિબલ કરવાનો છે. જુઓ, હવે આ આદુ મરચાંની પેસ્ટ હું રેડી જ રાખું છું કાયમ માટે. આ રીતે બરણીમાં, કાચની બરણીમાં ભરીને તૈયાર રાખું છું. હવે હું એને એડ કરીશ અને એ પણ સારી રીતે મિક્સ થઈ જાય પછી આ વઘાર આપણે દાળમાં મિક્સ કરી દઈશું. તો આપણો વઘાર તૈયાર છે. હવે એને આપણે દાળમાં સારી રીતે મિક્સ કરી દઈશું. જુઓ, થઈ ગયો આપણો ઇનવિઝિબલ વઘાર. આ વઘાર હવે આપણને દેખાશે નહીં, પણ દાળ એનો કલર પકડી દેશે. બરાબર, હવે તમે હોટલમાં દાળ તડકા તો ખાતા જ હશો. એની અંદર જો આ રીતે દાણાદાર દાળ જ હશે. હવે આપણે એને ઉપર જે તડકા દાળ કહીએ એ તડકો નાખવાનો છે. બરાબર, હવે આપણે બીજો વઘાર કરીશું અને તડકા દાળ બનાવીશું. હવે મેં ફરીથી વઘાર એટલે કે તડકો કરવા માટે મેં ફરીથી 2 થી 3 ચમચી ઘી લઈ લીધું છે, કારણ કે તડકાનું ઘી લેવાનું છે. આપણે તડકા માટે ઘી લેવાનું છે. બરાબર, ઘી થઈ ગયું છે. હવે એના માટે આપણે લસણ આ રીતે કરવાનું છે. એક કળીના 2 ટુકડા કરી દેવાના છે અને આ રીતે નાખી દેવાનું છે. બરાબર, લસણ આ રીતે નાખવાનું છે, બહુ દાજવા દેવાનું નથી. તો લસણ આ રીતે થોડું થોડું ફ્રાય થવા માંડે, એને દાજવા નથી દેવાનું, પણ એકદમ સોફ્ટ થઈ જશે એટલે એનો સ્વાદ એકદમ સાજુ જેવો આવશે. હવે આની અંદર આપણે 2 સૂકા લાલ મરચાં નાખવાના છે. આ કાશ્મીરી મરચાં છે. હવે એ મરચાંની સાથે આપણે હિંગ પણ નાખી દઈશું અને ઘીમાં તો આપણે ફટાફટ જ કરવાનું છે, તડકો દાજવા દેવાનો નથી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ જ સમયે હવે આપણે એની અંદર થોડો મેથીનો મસાલો અને થોડું મરચું, 1 ચમચી જેટલું મરચું એડ કરીશું. એટલે આપણો તડકો તૈયાર થઈ ગયો છે. હવે છેલ્લે આપણે ફરી 1 ચમચી જેટલું ઘી લેવાનું છે આ રીતે, અને એને થોડું ગરમ થવા દઈએ. ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખીને સાતળવા દઈશું. બસ, હવે આને આપણે આમ જ કરવાનું છે. જીરું થોડું થઈ જાય એટલે એને ઉપર જ નાખવાનું છે. આ રીતે ઉપર નાખશો લાગશે. જો આપણી દાળ ફ્રાય તડકા તૈયાર થઈ ગઈ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ, હોટલ જેવી જ. હવે આને આપણે જીરા રાઈસ અને રોટલી સાથે ખાઈશું. જીરા રાઈસ બનાવવા માટે મેં સ્પેશિયલ આ બિરયાનીના ભાત મંગાવી લીધા છે અને એને બનાવી પણ લીધા છે. તો હવે આપણે એને ઘીમાં જીરાનો વઘાર કરીને જીરા રાઈસ તૈયાર કરી દઈશું. જીરા રાઈસ બનાવવા માટે પણ મેં ઘી લઈ લીધું છે. 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. હવે એની અંદર આપણે જીરું નાખીશું. એ પણ લગભગ 3 ચમચી જેટલું નાખીશું. હું અંદાજે જ નાખું છું,
કારણ કે અમારે તો ઘી જેટલું વધારે હોય તો ભાતનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. જીરું થઈ ગયું છે. હવે આપણે એની અંદર ધીમે ધીમે ભાત એડ કરીશું. શું આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. જીરા રાઈસ વઘારતી વખતે આપણે ચમચો નથી લેવાનો, ખાસ એ ધ્યાન રાખવાનું છે. ખાણું જ લેવાનું છે, એટલે ભાત તૂટતા નથી અને એ ઘીથી જ વઘારવાના છે. એનું કારણ એ છે કે ભાત હંમેશા ઘી સાથે ખાઓ તો તમારું પાચન ક્રિયા એકદમ સરસ રહે છે. અને ભાતનું જે આપણને ઘણા કહેતા હોય છે કે ભાતથી આપણે જાડા થઈ જઈએ છીએ, તો ઘીના કારણે આપણે જાડા નથી થતા અને એનો આપણને ફાયદો થાય છે. ઘીના કારણે આપણને ઢીંચણ પણ નથી દુખતા, ઢીંચણ લુબ્રિકન્ટ રહે છે અને આંતરડા પણ મોઇશ્ચર રહે છે. હવે આ જીરા રાઈસને આપણે દાળ ફ્રાય સાથે ખાઈશું. અને હવે હું થોડી રોટલી બનાવી દઈશ. જો આપણે દાળ ફ્રાય, જીરા રાઈસ ને રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે જમીશું. પાત્રાની રેસીપી મેં આગળના વિડીયોમાં મૂકેલી છે, તમારી સાથે શેર કરેલી છે. તો પાત્રાની રેસીપી તો મેં તમને કહ્યું નથી અત્યારે દાળ ફ્રાય, જીરા રાઈસ અને રોટલી મૂકી છે. જો આ રીતે તમે ઘી સાથે ભાત હંમેશા વઘારીને ખાશો તો તમે ક્યારેય જાડા નહીં થાવ. તમને ના પેટની તકલીફ હશે, ના કદી ઢીંચણ દુખશે. અને ઘી હંમેશા ગાયનું ઘી લેવાનું, કાં તો પછી ઘરે બનાવેલું તો ખોખું લેવાનું. ઓકે, ચલો બાય, એન્જોય દાળ ફ્રાય જીરા રાઈસ. દાળ ફ્રાય જીરા રાઈસ ગમી ગયા હોય ને તો બનાવજો ખરી ચોક્કસથી. અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે.